ફેમિલી તો હું ચલો હતો રાતે બંધન પકડવા ચલો હતો કારણ કે નવીન બંધન ઊભું કર્યું તમને બધાને મચ્છી દેખાડવા આટલું છે અને એમાં પણ ઘણું શાક આવ્યું માછલીઓ આવ્યું કસેલીઓ આવ્યું પછી શેરો પણ એક મિત્રો આવ્યો મોટો 500 ગ્રામને આવ્યો તો વિડીયોમાં કંટ્રોલી બેના રહ્યો તો ઘણી બધી પણ મચ્છી આવી છે તો હાલો તો મચ્છી જોડે તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ લેટ્સ ગો તો ગાઈસ જો એક માછલી બે માછલી ત્રણ માછલી ચાર માછલી તગા અને કસલી એવું બધું પકડી પણ લીધું છે તો કેમ પણ મારી ઠેકડા મારે તો અને અહીંયા છે બંધન તો નવું પાવ બંધન ફિટ કરેલું છે નાનજી કકાઈ એને એના ચેનલમાં પણ બ્લોગ આવી જ જાય એ પા જોજો હતી અને મને પા સપોર્ટ કરતા હતા મારા વિડીયો પણ જોજો તો ફાઇનલી તો એક બીજી માછલી પણ પકડી લીધી છે તો ફાઇનલી મિત્રો એક શેરવો પણ પકડી લીધો છે વગા પકડ્યો મિત્રો કેટલો ઠેકે બહુ ઠેકે અને માછલી પણ પકડી લીધું છે અને તો જો તમે એકવાર મચ્છી યુટ્યુબ ફેમિલી પકડી પણ લીધી છે જો તમે એકવાર અને બધે પણ મચ્છી પકડે છે દરિયા ખેડૂત પણ મચ્છી પકડી રહ્યા છે તો જો મચ્છી તો પકડવી જ પડે અને આયા છે ધનજીની મોજવાળા કાજલ બોલે તો કાજલ કાકી કારણ કે આપણે કાજલ ન કહેવાય કાજલ કાકી કહેવા પડે ને તો માહિલા તો જરી વાળા પણ માછલી પકડ લે દો બોલો પકડો તો હવે આપણે આગળ જઈએ પાસે તો આવી રીતે કંઈક છે આવું કંઈક બંધન છે મસ્તીનું એને નાખેલું છે પણ મોટા આકારનું નાખેલું છે બધાય બંધન ફાટી જાય તૂટી જાય બધાએ કાઢી લીધા પછી નાખ્યું છે એટલે સારી વાત કહેવાય તો પાછા આપણે આગળ જઈએ કેમ પણ એમ મોટા આકારનું બંધન છે હું તમને દેખાડતો હોઉં પાહેલી તો જો કેમ પણ પહેલાં બંધન નાખેલા હતા બધા નાના આકારના બંધન નાખેલા હતા અને ઓલા પણ હું બંધન છે તો મિત્રો તમે નોટિસ કરજો હું આની પેલા 2 બ્લોક આવેલા છે એમાં મેં કીધું જો હરિયા દેખાય તેવા હરિયા ઊભા કરેલા હતા અને બંધન તો હવે હું પૂછ્યું હા હવા રીવા અને શાક પકડીએ હાજે કેમ પણ મિત્ર તો જો કેમ પણ ઉંદરિયું પછી તગા પછી કસલી પછી માછલિયું એવું બધું તો આવી ગયું છે અને પકડી પણ લીધું હોંડિયા પણ છે ફેમિલી એટલી મચ્છી પકડી પણ લીધી જો તમે એકવાર વિડીયો બનાવશે દરિયાની મોજવાળા તો દરિયાની મોજવાળા નહીં દરિયાઈ ખેડૂતવાળા તો હું એનું સીન પણ ઉતારું છું તો આવી રીતે કંઈક વિડીયો બનાવશે આવો કસલીન ટીટમને થોડુંક શાક આમાં નાખેલું છે ને બીજું બધું શાક આમાં છે પાછું આમાં ઘણું બધું આવી ગયું ને કા હા હો કે કસલો અને માછલી આવી આપણે મોટી ફાઇનલી મિત્રો એટલી મચ્છી પકડાજી પણ છે જો તો મિત્રો થેલીની અંદર મેં કેમેરો નાખ્યો છે તો ઝીંગલીને એ બધું છે હોંડિયા બધું અને એક તો લેમ્ટો પણ લાગે લેમ્ટોની પણ ગોંદરો છે તો જો તમે એકવાર તો કેમ પણ હિડું ફેમિલી દો હવે મેં મારે બધી ચાલુ કરી આગળ વાળા પણ કંઈક ઠેકું એવું લાગ્યું જોવા આવું પડશે હો કંઈક છે તો હાલ આપણે ના જોવા અહીં તો અહીંયા પણ પાણી ખકડાય મિત્રો મને કે કંઈક માછલું છે એમ હતું તો આપણે આગળ જઈ પાછા તો મિત્રો જરૂર થેલીમાં શેળવો કેમ પણ મિત્રો શેળવો છે જો એ પણ આવી ગયો છે અને નાખી દીધો થેલીમાં કારણ કે શેકડા બહુ મારતો બંધમાં આવે પણ થેલીમાં નાખવો પડે કારણ કે શેકડા બહુ મારતો એટલે નાખવો પડ્યો કેમ પણ મિત્રો જો અને અમે બધા ભાગ્યા છીએ ઘરે ભાગ્યા છીએ પાછા અને દરિયાઈ ખેડૂતવાળા પાછા આગળ પૂગી જશે આપણે ના જઈએ હાલો મિત્રો તો આપણે બંધન પકડી દીધું છે ફાઇનલી ને હવે ભાગ્યા છીએ ઘરે કેમ કે વચ્ચેમાં સાસરી ફૂટી ગયો ને હવે શાક હતું એટલે પકડાઈ જતો હવે પછી ઘરે જવું જરૂરી છે યાર હું કેવું તમારું બધું હા ચાલો ભાઈ ઘરે થઈ ગયું તો શાક પકડાઈ જતો ઘરે તો જવું જ પડે તો ભાઈ દરિયા તો પણ કાલ ખાલી થાય કાલ આવવાનું પાછું દિહાળે મિત્રો તમને
વિડીયો કેવો લાગ્યો તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેથી કરીને આવવાના નવા વિડીયો મારો તમારાથી કોઈ શકે એટલે બધા મિત્રોને બાય ટાટા. અને મચ્છી પણ ઘણી આવી મિત્રો નવીન બધા નાખી હતી, મચ્છી પણ ઘણી આવી. તો બાય.